જય હિન્દ દોસ્તો. છેલ્લા 6 મહિનાના સૂચકાંકો આવનારી જીપીએસસી ક્લાસ 1-2 પોલીસ કોન્સ્ટેબલ સીસી સહિત તમામ પરીક્ષા માટે ઉપયોગી. તો આ બધા જ સૂચકાંકોની વાત વિડીયોમાં કરીશું. સૌથી પહેલાં આપણે અહીંયા અહેવાલની પણ વાત કરી લઈશું, જેથી કરીને માત્ર રેન્કિંગ નહીં પરંતુ રિપોર્ટ્સ પણ કવર થઈ જાય. યુનેસ્કોએ રિસેન્ટલી ચેતવણી આપી છે. એવું કીધું કે વિશ્વના 90% વર્લ્ડ હેરિટેજ સાઇટ જોખમમાં છે. કેમ? ક્લાઇમેટ ચેન્જ, આબોહવા પરિવર્તન. શું કરવાનું છે? તો આ વર્લ્ડ હેરિટેજ સાઇટ જે છે તેની લિસ્ટ તમને ટેલિગ્રામ ચેનલ પર મળી રહેશે. આને એકવાર રિવાઇઝ કરી લેવાની છે. બીજું શું યાદ રાખવાનું છે? બીજું યાદ રાખવાનું છે રિસેન્ટલી જે 43મી અને 44મી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે તે 43મી જે છે તે છે આસામની મોયદમ. આ જે છે તે અહોમ વંશ સાથે સંકળાયેલા બ્યુરિયલ સાઇટ છે, એટલે કે અહીંયા જે છે દફન વિધિ કરવામાં આવતી હતી. રાઈટ. તો જે ચરાઈદેવ ડિસ્ટ્રિક્ટ છે આસામમાં, અહીંયા આ મોયદમ આવેલા છે, જે 43મી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. રાઈટ. અને જે 44મી છે, હવે આ તો સૌથી અગત્યની છે. આને મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ તરીકે ઓળખવામાં આવે છે. મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ એટલે એક કરતાં વધારે કુલ 12 કિલ્લાઓ જે છે તેને હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો છે. તો જે આ 17મીથી 19મી સદીના જે મરાઠા મિલિટરી કિલ્લાઓ હતા સૈન્યના, તેને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે. બરાબર છે. 43, 44, 42 તો યાદ રાખવા નથી, પરંતુ 42માં યાદ રાખ્યું હોય તો આ પ્રશ્ન રિસેન્ટલી એક્ઝામમાં પૂછાયો હતો. આ છે હોયસલ મંદિરો. હવે આ હોયસલ મંદિરો જે છે તે ક્યાંના છે? તો આ છે કર્ણાટકના હોયસલ મંદિરો. રાઈટ. અને બીજું એક યાદ રાખી લો કે 196મો સભ્ય કોણ બન્યું છે યુનેસ્કોનો? તો આ બન્યું છે નાઉરુ. ચલો નેક્સ્ટ છે હુરુન રીચ લિસ્ટ. અમીર લોકોની યાદી છે, જેની અંદર આપણને ખ્યાલ છે નંબર 1 ઉપર એલન મસ્ક છે, જેમની સેટેલાઇટ સ્પેસ ઇન્ટરનેટ કંપનીનું નામ છે સ્ટારલિંક. પછી એમની જે સ્પેસવાળી કંપની છે, રાઈટ, સેટેલાઇટ લોન્ચિંગ, તેનું નામ સ્પેસ એક્સ છે. સ્પેસ એક્સ. ઈવી કંપની છે, તેનું નામ છે ટેસ્લા. અને તેઓ જે છે ટ્વિટરને પરચેસ કરીને તેનું નામ બદલીને એક્સ કરી દીધું છે. તો આટલી વસ્તુ એલન મસ્ક વિશે આપણને ખ્યાલ હોવી જરૂરી છે. આ એક્સનું એક એઆઈ છે જે વારંવાર ન્યૂઝમાં જોવા મળે છે, જેનું નામ છે ગ્રોક એઆઈ. દોસ્તો, એઆઈ પરથી એઆઈ રિલેટેડ કરંટ અફેરના તમામ પ્રશ્નો જે છે તે એક અલગ વિડીયોમાં આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. આ વિડીયો તમે ચેનલ પર જઈને જરૂરથી જુઓ. ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને જરૂરથી પહોંચાડો. એલન મસ્કની વાત કરીએ તો 841 બિલિયન સંપત્તિ સાથે તે ટોચ પર છે. એશિયામાં વાત કરીએ તો મુકેશ અંબાણી જે છે ટોચ ઉપર છે. નેક્સ્ટ છે કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ, એટલે કે ભ્રષ્ટાચારને લઈને સૂચકાંક છે, જેમાં ભારતનો ક્રમ કેટલો છે? તો ભારતનો ક્રમ છે 39. હવે આ કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ કોણ રજૂ કરે છે? તો તે રજૂ કરે છે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ. તો જે વર્લ્ડ એવરેજ છે તે ઘટીને 42 થઈ ગયું છે. ડેનમાર્ક 89ના સ્કોર સાથે સૌથી ઓછા ભ્રષ્ટાચાર ધરાવતા દેશોમાં છે. ભારત જે છે 39ના સ્કોર સાથે 91માં ક્રમે છે. 39ના સ્કોર સાથે 91માં ક્રમે છે. આ સીપીઆઈ એટલે કે કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સમાં ભારતનો સ્કોર 39, રેન્ક 91. ભારત 91માં ક્રમે છે. ચલો નેક્સ્ટ, નમ્બિયો સેફ્ટી ઇન્ડેક્સ. ભારતમાં મેંગલુરુ જે છે સૌથી સેફેસ્ટ સિટી તરીકેનો દરજ્જો આ ઇન્ડેક્સમાં મેળવી ચૂક્યું છે. રાઈટ. હવે અમુક ઇન્ડેક્સ એવા હોય છે કે જેને આપણે માત્ર ભારતના સંદર્ભમાં જોઈશું, કારણ કે પરીક્ષામાં ભારતના સંદર્ભમાં જ પ્રશ્નો પૂછવામાં આવે છે. ચાઇનાના કયા સિટીને સેફેસ્ટ સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે? આવા પ્રશ્નો એક્ઝામમાં નથી હોતા. એશિયા પાવર ઇન્ડેક્સ. એશિયાના સૌથી શક્તિશાળી દેશોમાં ભારત કયા ક્રમે છે? તો ભારત જે છે તે 3જા ક્રમે છે. ભ્રષ્ટાચાર બાબતે ભારત કયા ક્રમે છે? ભ્રષ્ટાચાર બાબતે ભારત 91માં ક્રમે છે. રાઈટ. પાવર
ઇન્ડેક્સમાં ભારત ત્રીજા ક્રમે છે. નેક્સ્ટ, ગ્લોબલ એઆઈ બ્રેન રેસ રિપોર્ટ 2024. એઆઈ ક્ષેત્રમાં પ્રથમ અમેરિકા છે. એનું કારણ છે સિલિકોન વેલીના સ્ટાર્ટઅપ. સિલિકોન વેલીમાં તમામ એઆઈ જે સ્ટાર્ટઅપ છે તેનો જન્મ થઈ રહ્યો છે. બીજા નંબરે ચાઇના, ત્રીજા નંબરે સિંગાપુર છે. ભારત કયા ક્રમે છે? તો એઆઈ બ્રેન રેસમાં ભારત જે છે તે છઠ્ઠા ક્રમે છે. નેક્સ્ટ દોસ્તો, આગળ વધીએ એની પહેલાં આવા જ કરંટ અફેરના વિડીયો અને પીડીએફ મંથ વાઇઝ તમે મેળવવા માંગતા હોય તો તમે સુપર કરંટ અફેરમાં જરૂરથી એનરોલ કરો. આ કરંટ અફેરની ક્વિક રિવિઝન અને બીજી અન્ય પીડીએફ સહિત જે છે વિડીયોઝ તમે એપ પર જઈને એક્સેસ કરી શકો છો. આ એપ ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં અને કમેન્ટમાં મળી જશે. રાઈટ, આ વિડીયો અને પીડીએફ જે છે તમારી એક્ઝામમાં મદદરૂપ બનશે જો તમે જીપીએસસી, સીસી અને કોન્સ્ટેબલ અપિયર કરી રહ્યા છો. આ સાથે જ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો 2000 કરતાં વધારે તેનું એનાલિસિસ પીવાયક્યુ હેક્સમાં એપ પર અવેલેબલ છે. અને ફ્રી કરંટ અફેર્સ મેળવવા માટે ટેલિગ્રામ ચેનલ જોઈન કરો. આ ટેલિગ્રામ ચેનલ જે છે તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. ચલો, નેક્સ્ટ છે એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ, એટલે કે અહીંયા નિકાસની વાત થઈ રહી છે. એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ જે છે તે કોણ તૈયાર કરે છે? તો તે તૈયાર કરે છે વેરી ઇમ્પોર્ટન્ટ નીતિ આયોગ. નીતિ આયોગ. તો જે મોટા રાજ્યો છે તેમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમાંકે છે, જ્યારે તમિલનાડુ અને ગુજરાત બીજા અને ત્રીજા સ્થાને છે. તમિલનાડુ બીજા અને ગુજરાત ત્રીજા સ્થાને છે. આ વસ્તુ યાદ રાખવાની છે. આપણે થોડા સમય પહેલાં જ જે છે નીતિ આયોગની વાત કરી હતી. નીતિ આયોગના નવા સીઈઓ જે છે નિધિ છિબ્બર બન્યા છે. તાજેતરમાં નવા વાઇસ ચેરમેનની નિમણૂક થઈ છે, જેની આપણે વાત વિડીયોમાં કરી ચૂક્યા છીએ. તમારે કમેન્ટમાં જણાવવાનું છે કે નીતિ આયોગના નવા વાઇસ ચેરમેન ઉપાધ્યક્ષ કોણ બન્યા છે. આપણે ખ્યાલ છે કે તેના ચેરપર્સન ઓલવેઝ પ્રાઇમ મિનિસ્ટર જ રહેશે. તો આ વાઇસ ચેરમેન જે છે તે કોણ બન્યા છે? કમેન્ટ જરૂરથી કરો. તમારું કમેન્ટ જે છે વિડીયોમાં ફ્યુલ તરીકેનું કાર્ય કરે છે. આ ઉપરાંત આગળ વધીએ તેની પહેલાં નેક્સ્ટ વિડીયો જે છે, નેક્સ્ટ વિડીયો શું આપણે છેલ્લા 6 મહિનાના પર્યાવરણના કરંટ અફેરનું ડિસ્કશન કરવું જોઈએ? ઇફ યસ, કમેન્ટમાં લખો એન્વાયરમેન્ટ, ENV, શોર્ટમાં ENV. ચલો, નિકાસ બાબતે ગુજરાત ત્રીજા ક્રમે છે. રાઈટ, ગુજરાતમાં પણ સૌથી વધારે કાર્ગો હેન્ડલિંગ કંડલા પોર્ટ કરે છે. આગળ, અને રિસેન્ટલી પોર્ટ ઓફ ધ યર, રાઈટ, પોર્ટ ઓફ ધ યર આ રીતનું પુરસ્કાર જે છે તે પારાદીપ પોર્ટને આપવામાં આવ્યો હતો. પારાદીપ પોર્ટ જે છે તે ઓડિશામાં આવેલું છે. પારાદીપ પોર્ટ. એશિયા મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ 11 એશિયન દેશોમાં ભારત છઠ્ઠા ક્રમે છે. મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનની વાત થઈ રહી છે. તો એશિયાના 11 દેશોમાં ભારત ઉત્પાદન બાબતે ખૂબ જ પાછળ છે, છઠ્ઠા ક્રમે છે. ટોપ 5માં પણ નથી. ચલો, નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સ. નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમાંક 45 છે. નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમાંક 45 છે. પછી અહીંયા છે ગ્લોબલ ઇનોવેશન. અહીંયા નવોન્મેષની વાત થઈ રહી છે. તો હવે આ નવોન્મેષ એટલે કે રિસર્ચ અને ડેવલપમેન્ટ સંશોધન બાબતે ભારત પાછળ હશે? યસ, ભારત પાછળ છે. ભારત જે છે તે 7મા ક્રમે છે. ભારત જે છે તે 7મા ક્રમે છે. નંબર 1 ઉપર અત્યાર સુધી અમેરિકા હતું, પરંતુ ચાઇના જે છે અમેરિકાને ઓવરટેક કરીને નંબર 1 બની ગયું છે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં. ભારત કયા ક્રમે છે? 7મા ક્રમે. ચલો, નેક્સ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ, એક્ઝામમાં વારંવાર પૂછાયેલું છે હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ. વર્ષ 2026માં સિંગાપુર નંબર 1 પર છે. સૌથી પાવરફુલ પાસપોર્ટ છે. જ્યારે ભારત જે છે 80મા સ્થાને રહ્યું છે. 80મા ક્રમે છે. રાઈટ, અને ભારતનું પાસપોર્ટ છે તેના મદદથી 55 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી એક્સેસ અવેલેબલ છે. રિસ્પોન્સિબલ નેશન ઇન્ડેક્સ એટલે કે જવાબદાર રાષ્ટ્રોનું સૂચકાંક અહેવાલ. તો જેમાં આ રિસ્પોન્સિબલ નેશનમાં ભારત 16મા ક્રમે રહ્યું છે. 16મા ક્રમે. આ રિપોર્ટ, આ ઇન્ડેક્સ વિપો એટલે કે વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ ફાઉન્ડેશન દ્વારા રજૂ કરવામાં આવે છે. વર્લ્ડ
ઇન્ટેલેક્ચુઅલ ફાઉન્ડેશન, રાઈટ. આ વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન એક અલગ સંસ્થા છે જે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટીના અધિકારોને પ્રોટેક્ટ કરે છે, જેનું વડું મથક જીનીવા સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે અને જેના દ્વારા જે છે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવે છે. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ. યાદ કરો ભારત કયા ક્રમે હતું? ભારત કયા ક્રમે હતું? યાદ આવી જાય તો કમેન્ટમાં લખી દો. હું તમને ઓપ્શન આપું છું 6 કે 7. 6 કે 7. ચલો, તો તે હતું 7મા ક્રમે. 7મા ક્રમે. હવે એકવાર ક્વિક રિવિઝન કરીએ ઇન્ડેક્સનું. નેટવર્ક 45, ભ્રષ્ટાચાર 39, એશિયા પાવર ઇન્ડેક્સ 3જા ક્રમે, પાસપોર્ટમાં 80મા ક્રમે. હવે એક વસ્તુ ધ્યાનથી વિચારો, ભ્રષ્ટાચારમાં આપણે 39 નંબરે હતા? ના, ભ્રષ્ટાચારમાં આપણો સ્કોર 39 હતો. આપણો સ્કોર 39 હતો. આપણે જે છે 91મા નંબરે હતા. આ વસ્તુ વિડીયો જે અંત સુધી જોઈ રહ્યા છે તેમને ક્લિક થઈ ચૂકી હશે. બાકી અહીંયા વિડીયો જે મૂકીને ગયા છે તેમને એવું કહે ભ્રષ્ટાચારમાં આપણે 39 નંબર પર છીએ, જે ઓપ્શનમાં નહીં જોવા મળે. ઓપ્શનમાં જોવા મળશે 91. પછી આપણે જોયું હતું એઆઈ બ્રેન રેસ અને મેન્યુફેક્ચરિંગ. એઆઈ બ્રેન રેસ અને મેન્યુફેક્ચરિંગ બંનેમાં ભારત 6ઠ્ઠા ક્રમે છે. એઆઈ બ્રેન રેસ અને મેન્યુફેક્ચરિંગ બંનેમાં ભારત 6ઠ્ઠા ક્રમે છે. 6 પછી કયો નંબર આવે? 6 પછી આવે 7 નંબર. તો આની અંદર જે છે રિસ્પોન્સિબલ નેશનની વાત કરી હતી. રિસ્પોન્સિબલ નેશન ઇન્ડેક્સ ભારત 7મા નંબરે. એઆઈ બ્રેન અને મેન્યુફેક્ચરિંગમાં 6ઠ્ઠાએ, રિસ્પોન્સિબલ નેશનમાં 7માએ, રાઈટ. તો આ સિંગલ ડિજિટવાળા એક સાથે યાદ રાખી લેવાના છે. પાવરમાં 3જાએ, રિસ્પોન્સિબલ નેશનમાં 7માએ, એઆઈ અને મેન્યુફેક્ચરિંગમાં 6ઠ્ઠાએ. તો આ થઈ ગયા છેલ્લા 6 મહિનાના અગત્યના સૂચકાંકો. જો આ ટોપિકમાંથી પ્રશ્ન પૂછાય છે તો આ ટોપિકમાંથી પૂછાયેલો પ્રશ્ન આ વિડીયોમાંથી જ હશે.